છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના જાબ પટેલ ફળિયામાં સાક ગામે મકાન અચાનક ધરાશાયી, સમયસૂચકતાથી અંદરના લોકોનો બચાવ। છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના જાબ સાક ગામે આવેલ પટેલ ફળિયામાં આજરોજ સવારના આશરે 7 વાગ્યાના અરસામાં એક મકાન અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। વહેલી સવારના સમયે અચાનક મકાનમાંથી અજીબ અવાજો અને દિવાલોમાં હાલચાલ જોવા મળતા મકાનની અંદર રહેલા લોકોને સંભવિત જોખમનો ખ્યાલ આવી ગયો હતો। પરિસ્થિતિની ગંભીરતા સમજતા મકાનમાં રહેલા તમામ લોકોએ સમયસૂચકતા દાખવી તરત જ મકાનમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો હતો। તેઓ તાત્કાલિક બહાર નીકળી જતા થોડા જ ક્ષણોમાં મકાનનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। જો થોડો પણ વિલંબ થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી, પરંતુ સદભાગ્યે મકાનમાં રહેલા દરેક વ્યક્તિએ સમજદારી અને સમયસર પગલું ભરતા પોતાનો જીવ બચાવી લીધો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। અચાનક મકાન ધરાશાયી થવાની ઘટના કારણે ગામમાં થોડા સમય માટે ભય અને ચકચારનું વાતાવરણ સર્જાયું હતું। સ્થાનિક લોકોએ પણ કહ્યું હતું કે સદનસીબે અંદરના લોકોને સમયસર ખ્યાલ આવી ગયો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મકાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે। સ્થાનિક સ્તરે લોકો દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આસપાસના મકાનોની સલામતી અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। રિપોર્ટર મુકેશભાઈ જે રાઠવા, જાબ।